સમાચારોથી કરીએ શરૂઆત। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા ધબધબાટી બોલાવી નદીઓ ગાંડીતુર। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા ધબધબાટી બોલાવી હતી। મોડી રાતથી નવસારી, ડાંગ, વલસાડ, વાપી, દાદરાનગર હવેલી, બારડોલી સહિતના વિસ્તારોમાં છૂતરાફાળ વરસાદ પડતા આખું દક્ષિણ ગુજરાત પાણી થઈ ગયું। મોટાભાગનો વિસ્તાર તરબોળ થઈ ગયો। ડાંગની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ડેમો પણ ઓવરફ્લો થઈને વહેતા થયા હતા તો ડાંગની ઓળખ સમાન ગીરાધોધે પણ ફરી એકવાર તોફાની રૂપ ધારણ કર્યું। અંબિકા નદી પર આવેલા ગીરાધોધનો અદ્ભુત નજારો નિહાળી પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા। વરસાદ પડતા વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી પણ મચાવી છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીએ કહેર મચાવ્યો। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદૂન ગામે પૂર્ણા નદીના પાણીએ તારાજી સર્જી હતી। વિવિધ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા। વાયદૂન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પૂરના પાણી ભરાતા નાસભાગ મચી ગઈ। વાયદૂન ગામે આવેલ હોટલના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલની ચારે બાજુ પાણી જોતા બૂમાબૂમ કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા। ગૃહમાતાએ સાવચેતી રાખી તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો। ડાંગમાં આપ ફાટ્યા બાદ રોડની હાલત જુઓ। છૂતરાફાળ વરસાદ પડતા નદીઓમાં તો તારાજી સર્જાઈ, સાથે સાથે રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું। વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું। વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજગામ નજીક વરસાદને લઈ પૂરના પાણી રોડ પર ફરી વળ્યા, તેથી બ્રિજ પરના માર્ગનું પર ધોવાણ થયું। એક બાજુનો આખો રોડ ઉપસી ગયો હતો। ભારે વરસાદને પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો છે। વહીવટીતંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો। બીજી તરફ ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા। આ તરફ વઘઈમાં બાજ ગામે પૂરે બગાડી જ સ્થિતિ। ગામમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામમાં નદીની માફક પાણી વહી રહ્યું છે। લોકોના ઘરથી માંડી બધે જ પાણીનું રાજ છવાયું છે। બાજ ગામે 7 થી 8 ઘરોમાં ભારે વરસાદના પગલે પૂરના પાણી ભરાયા। ઘરમાં પાણી ઘૂસી જતા ખાના ખરાબી સર્જાઈ। બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા। પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ। બાજ ગામના ખેડૂતોનો ડાંગર, નાગલી, અડદના પાકના વ્યાપક નુકસાન થયું, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। તો ડાંગમાં વરસાદે કેવી તારાજી સર્જી છે તે જુઓ। 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી જતા પૂર્ણા નદી તોફાની બની હતી। વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા। નદીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો સામેલાદાર વરસાદથી માછળી ખાતર ગામ નજીક નદીના પાણીએ મચાવી તબાહી। માછળી ખાતર નદીના કાંઠે દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા પાણી। માછળી ખાતર ગામ નજીક પૂર્ણા નદીના કાંઠે પાર્ક કરેલા વાહનો પણ નદીમાં ડૂબ્યા। ભારે મેઘ ખાંગર થતા સુરતમાં મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો। અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ડેમ ઓવરફ્લો થયો, જેને લઈને તંત્રએ 7 ગામને એલર્ટ કર્યા। વહેવલ, સાંબા, ભોળિયા, કાંકરિયા ગામને એલર્ટ કરાયા। દૃશ્યોમાં જોઈ શકાય છે કે મધર ઇન્ડિયા ડેમ ખૂંખાર બનીને વહી રહ્યો છે। જતા જતા મેઘરાજાએ વારો પાડી દેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો ડાંગની ઉત્તરાખંડ જેવી સ્થિતિ જોવા મળી। જિલ્લામાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। ભેખડ ધસી પડતા મુલચૌંદથી આહવા સુધીના માર્ગ બંધ થયા। તો પૂર્ણા નદીનું પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અટવાયા। જિલ્લાના અનેક માર્ગો ઉપર ઓવરટોપિંગને કારણે બંધ થયા। લોકોના ઘર સુધી અંબિકા નદીનું પાણી પહોંચી જતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા। વલસાડના ઉપરવાસમાં કપરાડામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। અત્યારે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તેથી ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોકે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આ તરફ પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થઈને વહે છે। આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે। જતા જતા મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરતા તંત્ર એલર્ટ થઈ ગયું। નવસારીના ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામો અને બિલીમોરા નગરપાલિકાને એલર્ટ કરવામાં આવ્યા। ડાંગમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું। તાલુકાના 20 થી વધુ ગામોના સરપંચ અને પોલીસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા સૂચના અપાઈ। અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિને પગલે નવસારીના ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં શાળામાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી। પૂરની સ્થિતિમાં લોકોની પડખે ઉભા રહ્યા પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ। અંબિકા નદી વિસ્તારના ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય મુલાકાત લઈ લોકોને સાવચેત કર્યા। વલસાડ જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી જ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા। તો ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। વરસાદને કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ચિંતામાં હતા। જોકે આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતા છે।
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું. પાણી એવું આવ્યું કે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. પદમ ડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે પાણી ફરી વળ્યા. નદીના પાણી એવી તારાજી સર્જી કે સ્થાનિક નદીઓ પણ ગાંડીતુર બની હતી. આ તરફ નવલા નોરતામાં મેઘરાજાએ રમઝટ બોલાવી વિલન બનવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ તો ખેલૈયાઓ ગુજરાતના છે. વરસાદમાં પણ ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ગાઈ આરાધના કરી. ડાંગના ગિરિમથક સાપુતારામાં મોડી સાંજે વરસાદ થયો. પહેલા નોરતામાં લોકોએ ગરબાની સ્થાપના કરી અને મંડપમાં ગરબા ચાલી રહ્યા હતા ત્યારે જ વરસાદ થયો. જોકે ખેલૈયાઓ પણ મેઘરાજાની મનમાની સામે ન ઝૂક્યા અને ગરબાની રમઝટ ચાલુ રાખી. તો કેટલાક છત્રી સાથે રાત્રે ગરબે ઘૂમ્યા. ગરબા રમવા થનગનતા ખેલૈયાઓનો ઉત્સાહ મેઘરાજાની મહેનત પર પાણી ફેરવી દીધું. નવસારીમાં આબ ફાટતા દેવધા ગામ સંપર્ક વિહોણું. નવસારી જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા આ પંથકની નદીઓ ગાંડીતુર બની ગઈ હતી. વરસાદે વારો પાડી દેતા આ પંથકમાં તારાજી સર્જાય છે. ગણદેવીનું દેવધા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ગામમાં આવવા જવા માટેનો રસ્તો તૂટી ગયો છે. રોડ પર નદીનું પાણી ફરી વળતા રોડ ધોવાયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. બીજી તરફ ડાંગમાં ધોધમાર વરસાદ બાદ પૂર આવ્યું. અંબિકા, ખાપરી, ગીરા, પૂર્ણા નદીમાં પૂર આવતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. વઘઈમાં બ્રિજના બંને તરફ અપ્રોચનું ધોવાણ થયું. બ્રિજ પર ધોવાણથી સ્થાનિકોને ભારે હાલાકી થઈ. ગીરા, દાબદરથી કોશિમ પાથર સ્થાનિકમાં લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે, તો દૂધ ભરવા જતા હોવાથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પંચમહાલના હાલોલમાં પણ વરસાદે રમઝટ બોલાવી. ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ભારે ઝાપટા પાડ્યા. મેઘરાજાની એન્ટ્રી થતાં જ ગરબાના આયોજકો ચિંતિત બન્યા. જોકે વરસાદે ગણતરીની મિનિટોમાં વિરામ લીધો. વરસાદ વચ્ચે પણ જામી ગરબાની રમઝટ. વરસાદ હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, ગરબા વાગે એટલે ગુજરાતીઓના પગ થિરકવા લાગે. ત્યારે સુરતમાં વરસાદ પણ ખેલૈયાઓને રોકી શક્યો ન હતો. પહેલા નોરતે વરસીને મેઘરાજા પણ શરમમાં મુકાયા, કારણ કે ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે તેઓ ચાલુ વરસાદે પણ માતાજીના ગરબે ઘૂમ્યા. માંડવીના કરંજ ગામમાં મોડી સાંજે વરસાદ થયો. ગરબા ચાલુ હતા અને વરસાદ થતા ખેલૈયાઓએ ગરબા રમવાનું ચાલુ રાખ્યું. લોકો ભીંજાતા પણ માતાજીના ગરબે ઘૂમ્યા. રાજકોટ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ. ભાવ ઓછા મળતા ખેડૂતો નિરાશ. ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1452 રૂપિયા જાહેર કર્યા છે, પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડ એટલે કે ઓપન બજારમાં વેચવામાં આવી રહી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 તેમજ મહત્તમ 1250 રૂપિયા સુધીના ભાવ મળ્યા. આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓછા મળ્યા છે. શિયાળુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને દિવાળીનો તહેવાર માથે હોવાને કારણે યાર્ડમાં મગફળી ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પડી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરતી હોય છે. તેની જગ્યાએ જો નવરાત્રિથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે છે. હાલ રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં 30,000 ગુણી મગફળીની આવક થાય છે. બનાસ ડેરીની ચૂંટણીમાં 36 ફોર્મ માન્ય. એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણીને લઈને મોટા દિગ્ગજો મેદાને છે. 16 બેઠકો પર ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 6 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે 10 બેઠકો પર 2 થી 7 ફોર્મ ભરાયા હતા. કુલ 50 થી વધુ ફોર્મ ભરાયા હતા. ત્યારે ફોર્મ ચકાસણીના અંતે 36 ફોર્મ માન્ય રહ્યા છે. હરી ચૌધરી સામે વાંધો પરત ખેંચાયો. ભરત ચૌધરીએ વાંધો લીધો હતો, હવે તેમણે જ વાંધો પરત ખેંચી લીધો છે. ઉમેદવારોના ફોર્મ ચકાસણી પાલનપુર કલેક્ટર કચેરીએ થયા બાદ હવે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભારે રસાકસી જામી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટા દિગ્ગજો મેદાનમાં ઉતરતા ડેરીની ચૂંટણી અત્યંત રસપ્રદ બની ગઈ છે. 16 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રબારી, ડીસાથી કમળાબેન મનુભાઈ દેસાઈ, થરાદથી પરબત પટેલ, સુઈગામથી મુળજીભાઈ પટેલ અને ભાભરથી અંબાબેન રણછોડ ચૌધરી બિનહરીફ થઈ ગયા છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કરાયો. સૌરાષ્ટ્રના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સરદાર યાત્રા સંપન્ન કરી સોમનાથથી પરત ફરતા હતા. એ દરમિયાન અમરેલીના દુધાળ નજીક તેમના કાફલાની એક કાર ઉપર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો, જેમાં તેમના કાફલાની એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યા. સમગ્ર ઘટના મુદ્દે ધારીના પીઆઈ જાડેજા અને પ્રતાપ દુધાતના ડ્રાઈવર વચ્ચે થયેલ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું. હવે તમે અહીંથી નીકળ્યા જી ત્યારે જે તમે એમ કહેજો ગાડી પર ધોકો બોકો માર્યો, શું કર્યું હતું? હાથ વડે એને માર્યો, પાઇપ ઉગાડ્યો, પાઇપ એનથી લાગ્યો નહીં ગાડી ઉપર, છટકી ગયો અને ગાડીમાં ધીકો માર્યો, એક સાઈડમાં ગોબો પડી ગયો છે. હાથ વડે માર્યો, કિશનથી મને બહુ ખ્યાલ નથી, સ્પીડમાં મેં ગાડી કાઢી એટલે
ડ્રાઈવરના દાવા મુજબ રાત્રે 10 કલાકે કેટલાક લોકોએ કાર આંતરવાનો પ્રયાસ કર્યો હતો. એક ગાડીના કાચ તૂટી ગયા અને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ. આ તરફ હુમલાના પ્રયાસ બાદ પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા, જે બાદ તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા છે. જોકે પ્રહાર કોણે કર્યો અને તેનો ઈરાદો શું હતો તેને તેમણે ઉલ્લેખ નથી કર્યો. ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી. અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા. એટલે 2-3 ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા. શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે. જામનગર સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં વિદ્યાર્થીનો ટકો કરવાનો શિક્ષકનો પ્રયાસ. જામનગર શહેરમાં સરકારી સ્કૂલમાં એક વિદ્યાર્થીના વાળ કાપી નાખવાનો બનાવ હજુ તાજો છે. ત્યાં શહેરની સ્વામિનારાયણ ગુરુકુળના એક વિદ્યાર્થીના પીટી શિક્ષકે વાળ કાપી નાખતા ચકચાર મચી ગઈ. સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્કૂલે ગયા હતા અને માથામાં તેલ ન નાખવા જેવી સામાન્ય બાબતમાં સ્પોર્ટ્સના શિક્ષક ધનંજય ગિન્નાયા અને બ્લેડ લઈને વિદ્યાર્થીનો ટકો કરવાનો પ્રયાસ કરીને 2 જગ્યાએ કાપી નાખ્યા હતા વાળ, જેથી શિક્ષકના આવા કૃત્યથી વિદ્યાર્થી ડરી ગયો. ઘરે આવીને વાત કરતા પરિવાર પણ ડરી ગયો, પરંતુ વાલીએ હિંમત કરીને જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી અને શિક્ષક સામે તાત્કાલિક તપાસ કરીને શિક્ષાત્મક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ખાતરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગંદા પાણી મુદ્દે જામનગરની મહિલાઓએ માનવ સાંકળ રચી રોડ કર્યો બ્લોક. કંઈક આ રીતે જામનગરની મહિલાઓએ રોડ પર માનવ સાંકળ રચી રોડ બ્લોક કરી ચક્કાજામ કર્યો, કેમ કે જામનગરના સત્યમ કોલોની વિસ્તાર નજીક છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું, જેથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા. આ અંગે લોકો 3 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે, આમ છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે મહિલાઓ રોષે ભરાઈ. મહિલાઓએ રોડ પર ઉતરીને રોડ પર જામ કરી દીધો. માનવ સાંકળ રચી રોડ બ્લોક કરી દીધા રોડ પર ટ્રાફિક જામ થયો. આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો. ગંદા પાણીથી રોગચાળાનો લોકોમાં ડર છે. અનેકવાર રજૂઆત બાદ પણ સમસ્યાનું હલ ન આવતા હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પોરબંદરના દરિયામાં 5 કરોડથી વધુની કિંમતના જહાજની જળસમાધિ. પોરબંદરના ઓલ વેધર પોર્ટ પર કરોડોના જહાજે જળસમાધિ લીધી. જામનગરનું PDI 1383 હરિદર્શન નામનું જહાજ માલ ભરવા માટે પોર્ટ પર આવ્યું હતું. જહાજમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી, જેના કારણે ₹5 કરોડનું નુકસાન થયું. જોકે જહાજ બળીને ભસ્મીભૂત થયું. જહાજમાં 950 ટન ચોખા અને 78 ટન ખાંડનો જથ્થો હતો. આગ લાગતાની સાથે 14 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. જહાજમાં ડીઝલ અને LPG સિલિન્ડર હોવાથી તકેદારીના ભાગરૂપે ચોપાટી વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે જહાજમાં રહેલા 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ફરીથી આગ લાગી હતી. આ આગમાં જહાજનો મોટાભાગનો હિસ્સો બળીને ખાક થઈ ગયો. જહાજના કેપ્ટન તસ્લીમ કાસમ સંઘારે હાર્બર મરીનમાં નુકસાનનો અંદાજ રજૂ કર્યો. તેમને જણાવ્યા મુજબ ₹2 કરોડની કિંમતના વાહનને નુકસાન થયું. આ ઉપરાંત ₹2 કરોડ 22 લાખનો ચોખાનો જથ્થો અને ₹34,12,000નો ખાંડનો જથ્થો મળી કુલ ₹5 કરોડ 26,12,000નું નુકસાન થયું છે. જર્જરિત થયેલી ટાંકી ગણતરીની પળોમાં જ જમીનદોસ્ત કરી દેવાઈ હતી. સુરેન્દ્રનગરના ચૂડા શહેરમાં આવેલ અંદાજે 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી. ચૂડા ગ્રામ પંચાયત હસ્તકની પાણીની ટાંકી જર્જરિત થઈ જતા તંત્ર દ્વારા ટાંકીને ઉતારી લઈ જમીનદોસ્ત કરવામાં આવી. ચૂડા ગ્રામજનોને પાણી પૂરું પાડતી અંદાજે 5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની જર્જરિત ટાંકી ઉતારી લેવામાં આવી. ટાંકી જમીનદોસ્ત થયાના દ્રશ્યો સામે આવ્યા. દ્વારકાથી સમાચાર. ભાણવડમાં વૃદ્ધ પર હુમલાની ઘટના. વૃદ્ધને મારવાની ઘટના સીસીટીવીમાં કેદ. નિમિષ ઘેલાણી નામના યુવકે કર્યો ઢોર માર્યો હતો. વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફ્રૂટની લારી રાખવા બાબતે થઈ હતી બબાલ. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડાયા હતા. પંચમહાલથી સમાચાર. પોલીસ સ્ટેશનમાં હોબાળાનો મામલો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ફોલોઅર્સ વધારવા તરકટ કર્યો હોવાનો ખુલાસો. જાકીર જભા દ્વારા મારવાનો લગાવ્યો હતો આરોપ. અન્ય સાથેની મદદથી વિડીયો બનાવી વાયરલ કર્યો છે. પોલીસ સ્ટેશન પ્રવેશતા જ લંગડો ચાલતો હતો. આરોપીની ચેમ્બરની પણ પોલીસે કરી તપાસ. આ તરફ ભાવનગરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. શહેરના જશોનાથ પાસે યુવકને મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. મારનારનો યુવક કોઈ વસ્તુ પછી માગતો હોય તેવી વિડીયોમાં જોવા મળી રહ્યો છે. જોકે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. પદ્મિનીબા વાળાના પુત્રએ કમર પર ગન ટાંગી ગરબામાં કર્યા સીન સપાટા. આગળ 2 સિક્યુરિટી વાળા, પાછળ એક મિત્રની બાજુમાં કોઈ ડોન જેવી ચાલ. કમર પર ટાંગેલી બંદૂક અને છાવા ફિલ્મના ડાયલોગ સાથે ગરબા એન્ટ્રી. ગરબામાં સીન સપાટા મારતો ટાબરિયો છે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો.
આ વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો. મળતી વિગત મુજબ ઘટના અટલ સરોવર ખાતે યોજાયેલા અર્વાચીન રાસોત્સવ દરમિયાન બની હતી, જ્યાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સાથે હાજર રહ્યા. આ કાર્યક્રમમાં રાસ ગરબાની ધમાલ ચાલી રહી હતી, ત્યારે તેમના પુત્રએ કમર પર રિવોલ્વર જેવું હથિયાર રાખીને વિડીયો બનાવ્યો. આ વિડીયો ઝડપથી વાયરલ થતા લોકોમાં ચર્ચા જાગી. યુવાનોમાં રોફ જમાવવા અને કાયદાનો ભંગ કરવાના આવા કૃત્યો સામે સવાલ ઉઠી રહ્યા છે. સુરત સિવિલમાં બળાત્કારીએ આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઈ. સુરતની સિવિલ હોસ્પિટલ બળાત્કારી આસારામમય બની ગઈ છે. સુરત સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલ, જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે, ત્યાં પ્રથમ નોરતે આસારામના અંધભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ પર તેનો ફોટો મૂકી પૂજા આરતીનું આયોજન કર્યું. આરતી દરમિયાન મંત્ર અને ભોજન કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી. પાછી કરમની કઠણાઈ તો એ છે કે એમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિત નર્સ અને સિક્યુરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા. નવરાત્રીમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આસારામની આરતી થતા સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આ અંગે પૂછતા તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ જાણ સુદ્ધા ન હોવાનું અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું જણાવ્યું. સ્થાનિક લોકોને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. સુરત અને વડોદરામાં નવરાત્રીના આયોજકોને બજરંગ દળે લાલઘૂમ થઈને ચેતવણી આપી. નવરાત્રીનો પાવન પર્વનો પ્રારંભ થતા બજરંગ દળ સક્રિય થઈ ગયું છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રીમાં અન્ય ધર્મના કલાકારો અને ગરબાના પાર્ટનર અન્ય ધર્મના હોવાનું સામે આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ દરોડા પાડ્યા, હોબાળો મચાવ્યો. મંચ પર ઢોલ અને અન્ય સંગીત વાદ્યો વગાડતા 5 થી 7 જેટલા કલાકારો અન્ય ધર્મના હોવાનું માલુમ પડ્યું, જેથી બજરંગ દળના કાર્યકર્તાઓએ તેમને મંચ પરથી નીચે ઉતાર્યા. ત્યારબાદ આ કલાકારો અને સુવર્ણ નવરાત્રીના મુખ્ય આયોજકોને નવરાત્રી પંડાલની બહાર લાવવામાં આવ્યા. અન્ય ધર્મના લોકોને નવરાત્રીના કાર્યક્રમોમાં સામેલ ન કરવા બજરંગ દળની અપીલ છે. આયોજકોને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી. આયોજકોએ હાથ જોડીને ક્ષમા માંગીને લેખિતમાં બાંહેધરી આપી કે હવે પછી કોઈ અન્ય ધર્મના લોકોને નવરાત્રીના કાર્યક્રમોમાં સામેલ નહીં કરવામાં આવે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો હતો. સુરતની જેમ જ વડોદરામાં પણ ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વીએચપી અને બજરંગ દળ મેદાને આવ્યું. એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતા વિવાદ થયો. ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કઢાયો. બનાવ બાદ બજરંગ દળના કાર્યકરે કહ્યું કે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવાશે અને 500 થી 1000 કાર્યકરો અલગ અલગ જગ્યાએ રહેશે તૈનાત. વડોદરાના દરેક ગરબા પર રાખશે નજર. જોકે અહીં સવાલ એ છે કે શું બજરંગ દળનો વિરોધ માત્ર દેખાડા પૂરતો જ છે કે પછી અન્ય કોઈ ઉદ્દેશ છે? હજારો રૂપિયાના પાસ ખરીદી વડોદરાના ખેલૈયાઓને કિચડમાં રમવું પડ્યું. વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કિચડને કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ ગયા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા અને રિફંડના નારા લગાવ્યા. આ ઉપરાંત યુનાઇટેડ વે હાય હાયના નારા પણ લગાવ્યા. ગ્રાઉન્ડમાં ભારે કિચડ હોવા છતાં અડધા ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા, તો કેટલાક ખેલૈયાઓ ગ્રાઉન્ડની બહાર ફૂડ ઝોનમાં પણ ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા હતા. આ ખેલૈયાઓ અતુલ પુરોહિતના કારણે ગરબે રમવા આવે છે. જો કે મિસમેનેજમેન્ટના કારણે ખેલૈયાઓ ખૂબ નારાજ જોવા મળ્યા અને ભારે રોષ ઠાલવ્યો હતો. લોકોએ રિફંડના નારા લગાવતા ગાયક અતુલ પુરોહિત ઊભા થઈ ગયા હતા અને તેમણે ખેલૈયાઓને કહ્યું હતું કે દરેક વાતનો એક હલ હોય છે અને તમે મને સાંભળશો ખરા? નહીં સાંભળો તો તમને જવાબ કેવી રીતે મળશે? જો કે ખેલૈયાઓએ તેમની વાત સાંભળી નહોતી અને કહ્યું હતું કે દાદા, જવાબ નહીં જોઈએ, પૈસા પાછા આપો, અને રિફંડના નારા લગાવ્યા. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું હતું કે હમારી માંગે પૂરી કરો, નેપાળ જૈસા પ્રોટેસ્ટ કરના પડેગા. શેરડી ડાંગરના પાકમાં વળતર ન મળતા ફૂલોની ખેતી તરફ વળ્યા સુરતના ખેડૂતો. પરંપરાગત ખેતી સાથે રોકડિયા પાક તરફ વળ્યા સુરતના ખેડૂતો. ફૂલોની ખેતીથી તહેવારી સિઝનમાં સારી કમાણીની આશાએ ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા. હાલમાં આદ્ય શક્તિના નોરતા શરૂ થયા, ત્યારબાદ દિવાળી પણ આવી રહી છે. આવા સમયે ફૂલોની ડિમાન્ડ વધતી જાય છે, ત્યારે સુરતના ખેડૂતો ગલગોટાના ફૂલોની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાના ખેડૂતો વીઘા દીઠ 50,000નો ખર્ચ કરી લાખોની કમાણીનો નફો રળી લેશે. આ વર્ષે વીઘા દીઠ 4,000 જેટલા ગલગોટાના છોડ તૈયાર કરાયા છે. વીઘે 50,000ના ખર્ચ સામે ખેડૂતો સારો નફો રળી રહ્યા છે. આ વર્ષે 800 થી 900 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતો પણ ખુશ છે. નવરાત્રી પૂર્ણ થાય તે પહેલા જ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું થઈ શકે વિસ્તરણ. ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. નવરાત્રી દરમિયાન જ થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ. સૂત્રોનું માનીએ તો ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે.
મુખ્યમંત્રી નવી યાદી સાથે દિલ્હી જશે. મહાત્મા મંદિરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. દિલ્હી બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરત આવશે. કોણ કપાશે અને કોણ ઉમેરાશે તે મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મંત્રીમંડળ વિસ્તરણની યાદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ તૈયાર કરી છે. મુખ્યમંત્રીએ તૈયાર કરેલી યાદી પર ફાઇનલ મહોર દિલ્હીથી વાગશે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં અમિત શાહે કરી બેઠક. 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં બેઠક કરી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક કરી. પોતાના સંસદીય ક્ષેત્રના પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરવામાં આવી. એએમસી દ્વારા નાખવામાં આવેલી નવી ટ્રંક લાઇનને લઈને બેઠક કરી. ગાંધીનગર લોકસભાના પાણી અને ગટરના પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક કરી. અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા. બંને કોર્પોરેશનના કમિશનર સહિત અધિકારીઓએ બેઠક કરી તમામ માહિતી આપી. પોતાને કલ્કી અવતાર ગણનાર રમેશ ફેફરે કર્યો આપઘાત. પોતાને કલ્કી ભગવાન તરીકે ગણાવતા રાજકોટના વિવાદિત પૂર્વ સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફરે આપઘાત કરી લીધો છે. છેલ્લા ઘણા સમયથી રમેશચંદ્ર ફેફર પોતાના ઘરમાં એકલા જ રહેતા હતા અને કોઈને મળતા પણ ન હતા. એકલતાના કારણે રમેશ ફેફરે આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે, પણ તેમની સામે અનેક વિવાદો પણ થયેલા છે. રાત્રિના સમયે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોતે ભગવાન કલ્કી હોવાના અનેક વખત દાવો કરી ચૂક્યા છે. પોતાના વિવિધ વિવાદિત નિવેદનોને લઈને તેઓ વારંવાર ચર્ચામાં પણ રહ્યા હતા. ત્યારે તેમણે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. મહત્વનું છે કે તેમના પત્ની અને પુત્ર વિદેશ રહે છે. પોતાના લગ્ન ન થતા યુગલની જ હત્યા કરતો સાયકો કિલર હત્યારો ઝડપાયો. ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી હત્યામાં વૈભવ મનવાણી નામના મોડલ યુવકનો સાયકો કિલર હત્યારો ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ધરપકડ કરી. અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક પોતાના બર્થડે નિમિત્તે યુવતી સાથે મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતો. આ દરમિયાન આરોપીએ હત્યા કરી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઉભા રહેતા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા, જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો. પોતાના લગ્ન ન થતા હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તે જેલ પણ જઈ ચૂક્યો છે. વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા. બંનેના લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો, જેમાં તેને સતત એવું લાગતું હતું કે તેની સાવકી માતા તેના લગ્ન નથી થવા દેતી. પરિણામે મનોવિકૃત બની ગયો હતો. કોસ્મેટિકની આડમાં નશાના વેપલાનો ભાવનગરથી પર્દાફાશ. આ બોટલનો એક ઘૂંટ આપને લઈ જશે મોત સુધી. કોસ્મેટિકની આડમાં નશાના વેપલાનો ભાવનગરથી પર્દાફાશ થયો. ભાવનગરથી કોલોન બોટલનો જથ્થો ઝડપાયો. આ સાથે અલગ અલગ ફ્લેવરના પ્રવાહીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું, જે બાદ ડીલર, મેન્યુફેક્ચર તેમજ દુકાનોમાં દરોડા પાડ્યા. એસઓજી, એલસીબી તેમજ ગારિયાધાર, પાલીતાણા, મહુવા પોલીસ એમ કુલ 6 પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ ગુનામાં 23,337 વિવિધ નશાકારક બોટલો પકડાઈ છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે નશાકારક પ્રવાહીનું વેચાણ પાન માવાની દુકાન, લારી ગલ્લા, રેસ્ટોરન્ટ, પ્રોવિઝન સ્ટોર તેમજ સ્લમ વિસ્તારમાં થતું હતું, જેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થાય છે. લીવરને નુકસાન થવાને લીધે ટૂંક સમયમાં જ માનવ મૃત્યુનો ખતરો વધી જાય છે. તો ગાંધીનગરથી સમાચાર. સાયકો કિલર ઝડપાયો. અડાલજમાં થયેલી યુવકની હત્યા મામલે ધરપકડ. કેનાલ પાસે યુવક યુવતી પર કર્યો તો હુમલો. ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ પરમારની ધરપકડ કરી લીધી છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનો હવે ખુલાસો થયો છે. હુમલામાં યુવકનું થયું હતું મોત. ક્રાઇમ બ્રાન્ચની મહિલા પીઆઈની આગેવાનીમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અનેક ખુલાસા થયા. સાયકો હોવાની જાણકારી ત્યારે પણ મળી કે જ્યારે તેમના પિતાએ બીજા લગ્ન કર્યા અને તે માતા તેના લગ્ન ન થવા દેવાની તેના મગજમાં શંકા હતી. લગ્ન ન થતા હોવાને કારણે તે જેટલા પણ કપલને જોતો હતો તેના પર તે હુમલો કરતો હતો અને તેના કારણે આ હુમલો કર્યો હતો, જેમાં તે લૂંટી પણ લેતો હોવાની જાણકારી છે. તો હાલમાં આ સફળતા મળી છે પોલીસને. સુરેન્દ્રનગરથી દોરડાના રોલની આડમાંથી દારૂની હેરાફેરી પકડાઈ. બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે, પણ સુરેન્દ્રનગર પોલીસે દોરડાના રોલની વચ્ચે દારૂ છુપાવવાના કિમિયાનો પર્દાફાશ કર્યો. સુરેન્દ્રનગરના પાટડીની મજેઠી ચેકપોસ્ટ પરથી રસ્સાનિયા રોલની આડમાં 5.52 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે પિકઅપ ચાલક ઝડપાયો. સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે પિકઅપ ચાલકને રોક્યો. તેની તપાસ કરતા કુલ 7.5 લાખના મુદ્દામાલ સાથેનો દારૂ મળી આવ્યો. 5.5 લાખની કિંમતના 180 મિલીના 1632 દારૂના ચપલા મળ્યા. પોલીસે આરોપી પાસેથી 2 લાખની કિંમતનું પિકઅપ વાહન, 5009 મોબાઈલ ફોન અને 1000ની કિંમતના 10 રસ્સાના લોખંડના રોલ જપ્ત કર્યા. દોરડાના રોલ વચ્ચેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ બુટલેગરની કરામત જોઈ ચોંકી ઉઠી હતી. અમદાવાદમાં પાલતુ શ્વાને નખ માર્યો અને પીઆઈનું થયું મોત. શ્વાન પાળતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પાલતુ શ્વાને નખ માર્યો અને પીઆઈનું મોત થયું.
પાલતુ શ્વાને નખ મારતા રેબીઝ વધતા પીઆઈનું મોત થતા ખળભળાટ મચી ગયો. કંટ્રોલ રૂમના ફરજ બજાવતા પીઆઈનું સારવાર દરમિયાન મોત થયું. પીઆઈનું પાલતુ શ્વાને નખ માર્યો. નખ વાગતા હડકાયા થઈ ગયેલા હતા, જ્યાં શરીરમાં રેબીઝ વધી જતા સારવારમાં મોત થયું. મૃતક પીઆઈના પુત્રીનું માનીએ તો તેમના મતે રેબીઝ વધવાને કારણે તેમના પિતાનું મૃત્યુ થયું. એટલું જ નહીં, શ્વાનથી મોત થયાની જે શંકા છે તે તેમનું પણ નહોતું, પરંતુ અન્ય પાલતુ શ્વાન તેમના ઘરે લવાયું હતું, જેનાથી થયું હોવાની શંકા છે, અને તે શ્વાન વેક્સિનેટ નહોતું.